વેલકમ બેક દોસ્તો, આપણા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે આવી ગયા હતા બેંગ્લોર, કારણ કે આપણા યુટ્યુબમાં સ્ટ્રાઇક ચાલુ હતી. એના હિસાબે આપણે વિડીયો કોઈ પણ અપલોડ કરી શક્યા નથી. તો આજથી સ્ટ્રાઇક આપણી પૂરી થઈ ગઈ, તો આપણા વિડીયો પાછા કન્ટિન્યુ આવી રહ્યા છે. તો બન્યા રહેજો આપણી ચેનલમાં. બરાબર, કેમ છો બધા દોસ્તો? આપણે બેંગ્લોરના પાર્કિંગમાં છે, શિવા રોડ લાઇન બેંગ્લોર. સાવરકુંડલાની ગાડી છે. આપણે ગાડી અત્યારે ઓલરેડી ફેરવી નાખી છે. બીજી ગાડી લઈને આવ્યા છે. આપણે સામે આપણી ગાડી પડી છે. ગાડી નંબર આપણે ફરી ગયા છીએ. 29 નંબરની ગાડી આવી ગઈ છે. આ રહી આપણા કમલી હસન. કમલી હસન, શું કરો છો? એમ એ તો આપણે ઓપરેટરની ગાડી છે, જે 22 ટનવાળી પાર્સિંગની ગાડી છે. 10 વ્હીલ ગાડી, એટલે લિફ્ટર થાય ઊંચા. ગેપ તમે જોઈ શકો, જગ્યા ફુગા છે. આમાં સાદી કમાનું છે, પેરાગોલિક કહેવાય ને. પછી આ છે કે આપણે જામનગર કા રાજકોટ બાજુની ગાડી છે. આ ગ્રાઉન્ડ આખું ફૂલ છે. આપણે હાલોલની ગાડી છે. એક ભાઈ સુતા છે અંદર. તમને કેમ છે? જો અજયભાઈ આપણા કમલી હસનભાઈ પોતે આવી ગયા છે બંગલોર. આપણું શિવા રોડ લાઈન છે. મસ્ત મજાનું વાતાવરણ છે. પવન બી જોરદાર આવે, સુપર. બરાબર. અહીંયા એક નવી ખાસ વાત છે કે આપણે એક ગેરેજ બી બની ગયું છે. એક સુવિધા સારી બી થઈ ગઈ છે. જ્યાં ગેરેજ છે, આઈસર, ટાટા, સ્વરાજ, મતદાન, લેલન, અહીંયા ગેરેજ ચાલુ થઈ ગયું, એટલે વાંધો નથી. તો આપણે સાવરકુંડલાના વાયુજાની આપણે મુલાકાત લેશું. છે તમે પણ સાવરકુંડલાના છો? કેટલા દિવસથી પડ્યા છો? 3 દિવસથી પડ્યા છે. માલ કાંઈ છે નહીં. આપણે બી ત્રીજો ચોથો દિવસ છે. શિવા રોડ લાઇનમાં કાંઈ એક માલ નથી, 1 રૂપિયાનો પણ. આ કુમાર શેઠની ગાડી છે. એટલે સોરી, આ શિવા શેઠની ગાડી છે અને આ કુમાર શેઠની ગાડી છે, પ્રિન્સ. આપણી ઓફિસ છે. બધા મસ્ત મજાના સૂતા છે ઓફિસમાં. ભાઈ આરામ કરે છે. બધા સૂતા છે મોજે મોજ. હા, જલસા શું કાંઈ ખટારો ભરાય તો મેળ આવે ને. શિવા ટ્રાન્સપોર્ટ બેંગ્લોર. ભરતભાઈ ને રસિકભાઈ ના ભરતભાઈ બંને સૂતા છે. પંખો ચાલુ છે. એક પંખો બંધ કરી દીધો છે, ટાટ હોય છે એટલે. અન્નાજી ઊંચા છે. એક મોબાઈલ ઘુમાડે છે, બીજો એક મોબાઈલ ઘુમાડે બેઠા બેઠા. અમારા રસિકભાઈ છે, જે ઉપલેટાના છે. હમણાં મિત્ર છે ભરતભાઈ, એ વાસદ રહે છે, પણ એ ટાયર રિમોટ ન કરે, પણ એ સાથે ફરવા આવ્યા છે. અન્નાજી છે, તમિલનાડુવાળા. તો રસિકભાઈ ને તમારું નામ? રસિકભાઈ. તો આ તમે કેટલા દિવસથી અહીંયા ફરતા રહો? 4 દીધી. કેવી મંદિરનો માહોલ વિશે તમે કાંઈક બોલો. મંદિર બેંગ્લોરમાં એવું છે કે આ ટ્રાન્સપોર્ટ બહુ મોટું છે ને જૂનું ટ્રાન્સપોર્ટ છે, તો આમાંય કંઈ માલ નથી. કયા ટ્રાન્સપોર્ટ પહેલાં તમે કહો, કયા ટ્રાન્સપોર્ટ કઈ જગ્યા પર ઊભા છો? શિવા ટ્રાન્સપોર્ટ, નીલબંગલા. શિવા ટ્રાન્સપોર્ટ બેંગ્લોરમાં.
તો આટલા છેલ્લા 18 વર્ષમાં પહેલી વાર આ મંદિર જોઈ. અને આવું નવું ખટારા ઉપર હાલ્યા રાખવાનું છે પછી કેવું લાગે છે તમને આગળનો માહોલ? આવું નવું ચાલ્યા રાખશે. બરોબર. તમારો કહેવાનો મતલબ શું છે અત્યારનો સમયનો? ભરતભાઈ કાંઈક બોલે છે, બોલો તો. આવું ના વહેલું તો આ ટ્રક વાળાને ટ્રક લેવા પડશે પણ ટ્રક ની કોઈ લેવા લઈ નહીં થાય. બરોબર. આવી પોઝિશન છે અત્યારે ટ્રાન્સપોર્ટ લાવવામાં આવે. સરકાર કાંઈ ધ્યાન દે ને આવડાવવાનું કાંઈક હાલતું થાય તો સારું એમ. ભગવાન એને સદબુદ્ધિ જેના અંદર ધંધા આવે એમ. अन्नाजी तुमको बोलो क्या बोलो ने ट्रांसपोर्ट के लाइन के लिए बहुत આ અન્નાજી જે આપણે તમિલનાડુની ગાડીવાળા એની પર આપણે એક્સપિરિયન્સ લઈએ, આપણો અનુભવ લઈએ એનો. બોલો સર. बोलने से क्या बोलो कुछ बोलो. तुम्हारा गाड़ी कितना दिन से खड़ा है? मैं इधर नालगुड़ से 2 दिन से खड़ा रहे, जब माल नहीं मिल रहा है। वहाँ जो वही माल आ रहा है तो भाड़ा कम बोल रहा है। कैसा चलाएगा गाड़ी? ऐसा चला तो गाड़ी वाला को पैसा कुछ नहीं मिलेंगे। तुम्हारा कितना चक्का गाड़ी है? 10 चक्का गाड़ी है। 10 चक्का गाड़ी है. किधर का है? ये तमिलनाडु का है। किधर तमिलनाडु? नमक्कल का. नामक्कल का। माल नहीं इधर. ये कितना बड़ा ट्रांसपोर्ट है? ये बड़ा ट्रांसपोर्ट है, ऐसा माल है, ऐसे ऐसा बोल रहा है हमारा कम। इसमें भी माल नहीं निकलता है इसमें माल नहीं। तो फिर कितना पोजीशन कितना कैसा है? पोजिशन कैसा है जी? ये पोजिशन डन पोजिशन है। बहुत बेकार हो गया गाड़ी वाले का हालत. गाड़ी वाला का गाड़ी वाले का हालत बहुत बेकार हो गया ना. नहीं, तो गाड़ी वाले का अलग नहीं है, वीक है, पोजिशन बहुत वीक है। ये अभी ये गाड़ी लाइन में कोई आएगा धंधे में? कोई नहीं आएगा. कोई नहीं। नया नहीं मॉडल आएगा. आएगा ये ऐसा पोजीशन. जो पुराने वो सब चला रहे, हाँ, हाँ? जो पुराने लोग गाड़ी चला रहे, पुराना गाड़ी चल रहा है। नया ड्राइवर कोई नहीं आएगा अभी. ड्राइवर ये गाड़ी चलाता कोई कौन आएगा? कोई आया नहीं है। ये पैसा कितना होता है, गाँव में काम करते और वो पैसा ले रहा है। गाड़ी चलाते ऑर्डर मिला तो पैसा मेरा को पगार मिलेगा, नहीं तो कैसा है? नहीं जी. ચલો અન્ના, થેન્ક યુ, તમારો ઇતના આભાર વાત કિયા हमसे. તો તમે જોઈ શક્યા કે આપણે બધા હારે અલગ અલગ બધા હારે વાત કરી, આપણે ગુજરાતી ભાઈઓ હારે અન્નાજી હારે વાત કરી આપણે. તો હવે આ રીતની પરિસ્થિતિ છે ખટારામાં, કારણ કે માલ છે નહીં. આવડું મોટું ટ્રાન્સપોર્ટ છે તો એના હિસાબે માલ છે નહીં, કારણ કે 5 દિવસથી કોઈક 4 દિવસથી અન્નાજી કેટલા 2 દિવસથી પડ્યા છે પણ માલ નથી 1 રૂપિયાનો. તો હવે જોઈએ આપણી પરિસ્થિતિ શું છે શું નહીં. હવે બરાબર ગાડી ક્યારે ભરાય છે, શું માલ મળે છે એની પર આધાર છે. કારણ કે આવડું મોટું મેગા ઇલેક્ટ્રિક સિટી કહેવાય બેંગ્લોરને, તો પણ અહીંયા માલ નથી. બરાબર, તો જોઈએ આપણે શું થાય શું નહીં. ચા પાણી પીવા જઈએ છે, કાળુભાઈ જાગી ગયા છે. અહીંયા 5 દિવસ ટોટલ આ રીતનું વાતાવરણ, તડકો પડતો જ નથી. ઓલરેડી આપણે ભાખરી થઈ ગઈ છે કમ્પ્લેટ, અને આ થાય છે ભાખરી આપણી ઓલરેડી. જોઈ લ્યો, મસ્ત મજાની ભાખરી. આ 2 બાકી છે, 3-4 બની ગઈ છે. કમલી હસનભાઈ બેઠા બેઠા બીડી પીવે છે, બસ એના મોજે મોજમાં. કેમ, એક શાયરી તો મારી દો બસ. શિવા રોડ લાઈન બેંગ્લોર. આપણે ડુંગળી ને ટમેટા મરચાં બી કાપેલા છે ઓલરેડી. આપણે બધો મસાલો બી છે બરોબર. હવે બસ આ ભાખરી થઈ જાય એટલે શાક બનાવી નાખીએ. આપણે ફિલહાલ નક્કી નથી પણ કાંઈક બનાવીશું ગમે. આપણી ભાખરી થઈ ગઈ છે કમ્પ્લીટ, મસ્ત મજાની. હવે આપણે બીજી ભાખરી નાખી દઈશું. મોજે મોજ તો સારું. ઓલરેડી છે ને જીરું બી નાખી દીધું છે આપણે. આપણે સિંગ તેલમાં આપણે બનાવીએ છીએ અંદર, કારણ કે આજે આપણે સિંગ તેલ લીધું હતું. ભાખરી કમ્પ્લીટ થઈ ગઈ છે, બધું કમ્પ્લીટ કરી નાખીએ. હવે આપણે ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ટમેટા, ડુંગળી, મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, મસ્ત મજાની ગ્રેવી આપણી કમ્પ્લીટ. આપણે બોઇલ કમ્પ્લીટ છે, હમણાં નાખી દેવાના છે. મસ્ત મજાના કટિંગ કરીને રાખી દીધા છે આપણે.
થઈ ગયું છે, ભાખરી છે, વેફર અને શાક, ભાખરી કમ્પ્લીટ કોમ્બિનેશન જમે છે આપણે. તો ચાલો મિત્રો જમવા આપણી સાથે કમ્પ્લીટ ઓલરેડી. તો ચાલો મિત્રો જમવા. જમી લઈએ ચાલો. હવે ફાઇનલ તો આપણે ગાડી બધી ચાલુ કરી નાખીએ. ચાલુ કરીને આપણે બેઠા ગાડીમાં. કમ્પ્લીટ થઈ ગયા એમની ગાડીને. આજે કારણ કે આપણે 4 દિવસથી આપણે પડ્યા હતા બેંગ્લોરમાં. માલ ટ્રેનની આપણે સામે ઓફિસ છે. એમની ગાડી કમ્પ્લીટ થઈ ગયા બેઠા છે ગાડી ચાલુ કરીને. હમણાં ઓર્ડર આવશે એટલે આપણે ભરવા જવાનું છે. ગુડ મોર્નિંગ દોસ્તો. સવારના વાગી ગયા 8:30 અને આ વાતાવરણ તમે જોઈ શકો મસ્ત મજાનું થઈ ગયું છે. આપણે જઈએ હવે ગાડી ભરવા. ગમે ત્યાં તમે નજર ફેરવો ચોપાટીના ઝાડવા છે. તમારે કેટલા ઝાડવા જોતા હોય કમેન્ટ કરજો તો આપણે લેતાઈશું તમારા માટે. નારિયેળના ચોપાટીના ઝાડવા છે. નજારો મસ્ત મજાનો લોકેશન. રસ્તો બી મસ્ત મજાનો છે, એકદમ શાંત. ચોપાટીના ઝાડવાના બધા ચોપાટી લાગેલી જ છે. બે આપણે અહીંથી વળવાનું છે. મસ્ત મજાનો વ્યૂ. જ્યાં નજર પડે ત્યાં સોપારી નારિયેલી, સોપારી નારિયેલી. હો ભાઈ, જ્યાં નજર પડે ત્યાં સોપારી નારિયેલી. દોસ્તો આપણે હોસ્પિટલ પહોંચી ગયા છે બરોબર. હવે પાર્ટી હમણાં આવશે. આપણે ગાડી આપણે ફરવા લઈ જશે આપણે. અને લોકલ ગાડી પડી આ રીતના આવે. બસ સ્ટેન્ડ છે સામે. આ રીતના આપણે સાઈડમાં ગાડી વ્યવસ્થિત જગ્યા પાર્ક કરી નાખી છે. જોવે પાર્ટી હવે આવશે હમણાં, પછી આપણને લઈ જશે ગાડી લોડિંગ માટે. હોસદુર્ગા ઊભા છે આપણે અહીંયા. આપણી ગાડી અહીંયા સાઈડમાં મૂકી છે વ્યવસ્થિત જગ્યા ઉપર. તો આપણે અહીંયા જો આપણે ચા પીવા આવી ગયા છે. આપણે અહીંયા આપણે કમલિએશન બેઠા છે ભાઈ, ચા બનાવે છે. પાણી પીવા હાલો કમ્પ્લિએશન. ચા આવી ગઈ છે આપણે કમ્પ્લિએશન. ભાઈ ચા પીવે છે. કમ્પ્લિએશન ભાખરી અને ચા પડે છે. કેમ હાલો ભાઈ, ચા ને ભાખરી. હાલો મિત્રો ભાખરી ખાવા. આગળ આમ ગામ બાજુ રહીએ છે. સામાન કાંક મળે લેતા આવીએ. ઘટતો કર્યું આપણે બધું ભર્યો બકાલાનો સામાન બરાબર. દુર્ગા સિટી છે. હવે જવાનું છે આ બધું.
ગરજાના વેણીનો બહુ અહીંયા ઉપયોગ થાય. આ રીતની બધી રિક્ષાયું છે. તો આપણે હમણાં હાલે જઈએ છે એસટી સ્ટેન્ડ છે, ચિકન માર્કેટ છે. ભરાઈ ગઈ છે, જોઈ શકો છો આપ માલ. આપણી ગાડી અહીંયા ઊભી છે, સામે એક બીજી ગાડી પણ ભરાય છે. અહીંયાથી આપણે માલ ભરવાનો સ્ક્રેપ છે, એ સ્ક્રેપ આપણે ભરવાનો છે. મસ્ત મજાનું છે ને, જોરદાર લોકેશન. કોઈ વસ્તુ સુવિધા નથી પણ સારું છે અહીંયા. હવામાન મસ્ત મજાની સોપારીની નાળિયેરની વાડી છે, એમાં બેઠા છે. સોપારી મસ્ત મજાની વાડીઓમાં બેઠા છે. હવે આ ગાડી ભરાય પર આધા જો ઘરે ભરાય કીધું હોય ગાડી ભરાય પછી આપણો વારો આ પછી બે ગાડીઓ સાથે લાગશે. જોઈએ આપણું લોડિંગ ક્યારે સ્ટાર્ટ થાય છે.